Hello everyone, welcome back to another video of electric charges and field lecture number 8. In last class we were discussing about electric dipole and its behavior in an uniform external field. આજે આપણે જોવાના છે some continuous charge distributions. So let us begin. So charge distributions can be of two types. One discrete charge distribution and another continuous charge distribution. તો જ્યારે આપણે electric force due to multiple charges જોયું હતું કે પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ મલ્ટિપલ ચાર્જીસ જોયેલું ત્યારે જે ડિસ્ટ્રીબ્યુશન હતું એને કહેવાય ડિસ્ક્રીટ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. એટલે શું? તો સપોઝ ચાર્જ આવી રીતે કંઈ છૂટા છૂટા ફેલાયેલા છે. સપોઝ હાથમાં હું કોઈ કાંકરા લઈ લઉં અને કાંકરાને હું ફેંકી દઉં તો કેવી રીતે સ્પ્રેડ થાય? એકદમ છૂટા છૂટા રહે. તો એને શું કહેવાય? ડિસ્ક્રીટ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. તો સેકન્ડ ટાઈપ શું છે? કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. તો કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં પાછા ત્રણ ટાઈપ: લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન અને વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. તો એ ત્રણેયને આપણે વન બાય વન લાઈનમાં ડિસ્કસ કરીએ. તો નંબર 1 ઇઝ લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. તો સપોઝ મારી પાસે કોઈ એક વાયર છે આવી રીતે, ઓર સપોઝ કોઈ રિંગ છે, ઓર સપોઝ કોઈ રેક્ટેન્ગ્યુલર રિંગ છે, ઓર સપોઝ આવો કોઈ રેન્ડમ શેપ છે. તો આ બધા કોઈ વાયરના બનેલા છે, કોઈ આખું કમ્પ્લીટ સરફેસ નથી. તો આની ઉપર જો હું કોઈ ચાર્જ મૂકું, સપોઝ અહીંયા મેં આખાને ચાર્જ આપ્યો કેપિટલ ક્યુ, તો ચાર્જ આખા ઉપર સ્પ્રેડ થઈ જશે. હા, એવું પોસિબલ થાય કે અહીંયા કોઈ ચાર્જ વધારે હોય, પછી આ રિજનમાં ચાર્જ ઓછો હોય, પાછો આ રિજનમાં ચાર્જ ખૂબ જ વધારે ડેન્સ હોય, પછી પાછો ચાર્જ ઓછો અને પાછો ચાર્જ વધારે, એવું પોસિબલ બને. પણ એવું પોસિબલ નહીં થાય કે અહીંયા ચાર્જ છે પછી આટલા રિજનમાં કોઈ ચાર્જ જ નથી, પાછો અહીંયા ચાર્જ છે, પાછો કોઈ ચાર્જમાં બ્રેક આવ્યો. તો ચાર્જમાં કોઈ બ્રેક આવશે નહીં. તો એને શું કહેવાય? કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. એવી રીતે રિંગમાં પણ આખામાં ચાર્જ સ્પ્રેડ થઈ જશે. એવી રીતે અહીંયા પણ અને આમાં પણ ચાર્જ આખામાં સ્પ્રેડ થઈ જશે. તો જો ચાર્જમાં વચ્ચે કોઈ બ્રેક ના આવે તો એને શું કહેવાય? કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. તો હવે જ્યારે આપણે લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ડિસ્કસ કરીએ ત્યારે એક ક્વોન્ટિટી આવે, ધેટ ઇઝ લિનિયર ચાર્જ ડેન્સિટી. તો સપોઝ આટલા ભાગની લેન્થ છે ડેલ્ટા એલ અને એમાં ચાર્જ છે ડેલ્ટા ક્યુ. ફરીથી લેન્થ છે ડેલ્ટા એલ, ચાર્જ છે ડેલ્ટા ક્યુ. તો એટલા ભાગમાં લિનિયર ચાર્જ ડેન્સિટી શું થાય? તો લિનિયર ચાર્જ ડેન્સિટી શું છે? ધેટ ઇઝ અ ચાર્જ પર યુનિટ લેન્થ. તો ચાર્જ કેટલો છે? ડેલ્ટા ક્યુ. લેન્થ કેટલી છે? ડેલ્ટા એલ. લિનિયર ચાર્જ ડેન્સિટી કેટલી થઈ? ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ. ફરીથી વોટ ઇઝ લિનિયર ચાર્જ ડેન્સિટી? તો ડેફિનેશનમાં શું લખવાનું? ધ ચાર્જ પર યુનિટ લેન્થ ઇઝ કોલ્ડ લિનિયર ચાર્જ ડેન્સિટી. હવે આ જ પ્રોબ્લેમનું હું થોડો ટ્વિસ્ટ કરી દઉં કે સપોઝ મને ખબર છે કે અહીંયા ચાર્જ ડેન્સિટી કેટલી છે, પ્લસ એની લેન્થ પણ મને ખબર છે, તો એમાં ચાર્જ કેટલો હશે? તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. તો એનો આપણે પ્રોબ્લેમ્સમાં યુઝ કરશું. અત્યારે ખાલી યાદ રાખો કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. હવે નવી ક્વોન્ટિટી ડિફાઇન કરી તો એનો યુનિટ અને ડાયમેન્શન. તો લેમડાનો યુનિટ શું થશે? તો ચાર્જનો યુનિટ કુલમ, લેન્થનો યુનિટ મીટર, તો આનો યુનિટ થશે કુલમ મીટર ઇનવર્સ ઓર કુલમ પર મીટર. એન્ડ ડાયમેન્શન્સ વિલ બી m0 l-1 t1 a1. આ તો ઇઝી છે, પ્રૂવ કરવાની પણ જરૂર નથી, ખાલી લખી નાખજો. હવે નંબર 2 સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. તો પહેલામાં આપણે વાયર્સ લીધેલા, તો આમાં શું લેવાનું? એરિયા. તો સપોઝ આપણી પાસે કોઈ એક રેન્ડમ એરિયા છે, એને મેં ચાર્જ આપી દીધો કેપિટલ ક્યુ. તો આખો કેપિટલ ક્યુ શું થશે? ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. અને ડિસ્ટ્રીબ્યુટ પણ કેવી રીતે થશે? કન્ટિન્યુઅસલી. વચ્ચે કોઈ બ્રેક રહેશે નહીં. હવે એમાં સપોઝ આટલા કોઈ સ્મોલ રિજનનો એરિયા છે ડેલ્ટા એસ, એના પર ચાર્જ પ્લેસ થયો ડેલ્ટા ક્યુ. તો સરફેસ ચાર્જ ડેન્સિટી શું થશે? તો સરફેસ ચાર્જ ડેન્સિટીને આપણે શો કરીએ સિગ્માથી. તો સરફેસ ચાર્જ ડેન્સિટી વિલ બી ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ. હવે ડેફિનેશન ઓફ સરફેસ ચાર્જ ડેન્સિટી ગેસ કરો. ધેટ વિલ બી ચાર્જ પર યુનિટ એરિયા. લિનિયર ચાર્જ ડેન્સિટી શું હતી? ચાર્જ પર યુનિટ લેન્થ. સરફેસ ચાર્જ ડેન્સિટી ઇઝ ચાર્જ પર યુનિટ એરિયા. તો અગેન જો તમને એરિયા ખબર હોય, સરફેસ ચાર્જ ડેન્સિટી ખબર હોય, તો ડેલ્ટા ક્યુ કેટલો થાય? તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. યુનિટ ધેટ વિલ બી કુલમ પર મીટર સ્ક્વેર. અને ડાયમેન્શન ધેટ વિલ બી m0 l-2 t1 a1. સિમિલરલી આવશે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. તો નંબર 3 વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. તો અગેન સપોઝ આપણી પાસે આવો કોઈ ઓબ્જેક્ટ છે 3 ડાયમેન્શનમાં. આ વખતે પ્લેન નથી, આખો 3 ડાયમેન્શનમાં બટેકું છે, એમ સમજો ને.
હવે એના ઉપર હું કોઈ ચાર્જ મૂકું કેપિટલ ક્યુ અને જો આખામાં સ્પ્રેડ થઈ જાય તો સપોઝ આટલા પાર્ટમાં એનું સ્મોલ વોલ્યુમ છે ડેલ્ટા વી અને એના પર ચાર્જ પડ્યો ડેલ્ટા ક્યુ, તો વોલ્યુમ ચાર્જ ડેન્સિટી કેટલી થશે? તો વોલ્યુમ ચાર્જ ડેન્સિટીને આપણે શો કરવાની રો થી, એન્ડ રો ઇઝ ઇક્વલ ટુ ચાર્જ અપોન યુનિટ વોલ્યુમ. So delta Q upon delta V. Again, જો delta V ખબર હોય, રો ખબર હોય તો delta Q will be equal to rho times delta V. Everything is same, nothing much to discuss. Okay. Unit will be, આ વખતે હું લખતો નથી, તમે જાતે લખો. અધરવાઇઝ એક કામ કરો, વિડિયો પોઝ કરો અને અગેન યુનિટ અને ડાયમેન્શન કોમેન્ટ કરો along with your roll number. Ready? So now I am giving the answer. Unit of volume charge density will be coulomb per meter cube and dimensions will be m0 L-3 T1 A1. હવે એનો યુઝ ક્યાં કરવાનો એ આપણે જોઈએ. તો સપોઝ I have a rod, metallic rod of length L. હવે પોઈન્ટ છે P which is at distance A from this end. Now question is, if I give plus Q charge to this rod, it will get distributed continuously. તો જો હું પ્લસ ક્યુ ચાર્જ આપું અને એને કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટ કરી દઉં આ રોડ પર, તો આ પોઈન્ટ P ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હશે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો હવે આ આખા ચાર્જને એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ કરેલો કન્સિડર કરી શકીએ. તો આ થઈ ગયો ચાર્જ Q which will be at distance L plus A from P. તો at point P what will be the electric field? That will be equal to KQ upon L by 2 plus A whole square. And by the way, this will be L by 2. So electric field at P will be this one. No. આ method wrong છે અને આ મેં deliberately solve કરી છે કે તમે એક્ઝામમાં આવી કોઈ ભૂલ કરો નહીં. कैसा लगा मेरा मजाक? તો શું કરવાનું કે જો કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય તો I will give you 5 steps. એ તમારે 5 steps ફોલો કરવાના અને એવી રીતે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાની છે. તો જોઈએ 5 steps. So the steps are these. Number 1, find the charge density. Number 2, break the object into small pieces and then take one of them. Number 3, find the charge on it. It means that piece that we have taken. Number 4, find the electric field due to it. And number 5, integrate. તો આ બધા સ્ટેપ્સનો યુઝ કરીને let us try to find what will be the electric field at this point P due to this linear charge distribution. તો આ એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, તો આ તમારે નોટબુકમાં પ્રોપરલી કોપી કરવાનું છે. So first of all, write the question. A charge Q, capital Q, is distributed uniformly on the metallic rod of length capital L. Find the electric field intensity at point P as shown in the figure. તો ફિગરમાં શું શો કરેલું છે? એક રોડ છે, એની લેન્થ કેપિટલ L અને એ રોડના આ એન્ડથી પોઈન્ટ P is at distance small a. તો હવે what is step number 1? Find the charge density. તો અહીંયા ડિસ્ટ્રીબ્યુશન કેવું છે? લિનિયર છે, સરફેસ છે કે વોલ્યુમ છે? તો અહીંયા ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે લિનિયર. The charge Q is distributed over length L. તો લિનિયર ચાર્જ ડેન્સિટી આપણે ફાઇન્ડ કરવાની. લિનિયર ચાર્જ ડેન્સિટી લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ચાર્જ પર યુનિટ લેન્થ, તો Q upon L. તો લેમ્ડા મળી ગયો. ક્યારેક પ્રોબ્લેમ્સમાં લેમ્ડા ઓલરેડી આપેલો હશે, એ પણ એક્ઝામ્પલ આપણે લઈશું જ્યારે આપણે JEE નીટ ડિસ્કસ કરતા હશું ત્યારે. As of now, lambda is equal to Q upon L. What was step number 2? Break the object into small pieces. તો હવે આ રોડને આપણે સ્મોલ પીસીસમાં બ્રેક કરવાનો છે. તો સપોઝ હું એને બ્રેક કરું આવા કોઈ પીસીસમાં એન્ડ કન્સિડર વન ઓફ ધેમ. તો એમાંથી સપોઝ હું આ પીસને કન્સિડર કરું છું. હવે લેન્થ કેટલી છે આ પીસની? તો ધેટ ઇઝ dx. અગેન I have broken the rod into small pieces અને એ સ્મોલ પીસીસમાંથી અમે એક પીસ કન્સિડર કર્યો અને પીસની લેન્થ કેટલી છે? તો dx. અને પોઈન્ટ P થી આ પીસનું ડિસ્ટન્સ કેટલું છે? તો સપોઝ x. તો પછી લખવાનું શું? તો કન્સિડર અ સ્મોલ પીસ ઓફ રોડ ઓફ લેન્થ dx at distance x from point P. So from diagram you can clearly say that x will be greater than a but it will be smaller than L plus a obviously. તો આ થઈ ગયું આપણું સ્ટેપ નંબર 2. તો હવે સ્ટેપ નંબર 3 શું હતું? ફાઇન્ડ ધ ચાર્જ ઓન that piece. તો યાદ કરો પ્રીવિયસ થિયરી મેં કીધેલું ને કે જો તમને લેમ્ડા ખબર હોય, જો તમને લેન્થ ખબર હોય તો એની પર ચાર્જ કેવી રીતે ફાઇન્ડ કરવાનો? તો આપણે લખવાનું the charge on it will be dq is equal to lambda into dx. જો તમને ડેન્સિટી ખબર હોય, જો તમને લેન્થ ખબર હોય
તો ચાર્જ કેટલો થાય? ડેન્સિટી ઇન્ટુ લેન્થ. તો અહીંયા dq વિલ બી ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ dx. હવે આ dx આપણે એટલું સ્મોલ લીધું છે કે એને તમે પોઈન્ટ ચાર્જ કન્સિડર કરી શકો. તો the electric field intensity at point P due to the small piece, તો dE is equal to k, ચાર્જ કેટલો છે? dq upon distance કેટલું છે? x, તો x નો સ્ક્વેર, રાઈટ? સો ધીસ ઇઝ સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 5 શું હતું? ઇન્ટિગ્રેટ. ઇન્ટિગ્રેટ શું કામ કરવાનું? તો જો અહીંયા આ પીસના લીધે મને P ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગઈ. એવી રીતે હું નેક્સ્ટ પીસ લઈશ થોડો આગળ. તો આ એક પીસ લઈ લીધો આગળનો, એના લીધે હું ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીશ. પછી પાછો નેક્સ્ટ પીસ લઈશ, એના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીશ. તો આપણે શું કર્યું? આખું જે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હતું એને પોઈન્ટ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં કન્વર્ટ કરી દીધું. પછી ફોર ઈચ પોઈન્ટ વી ફાઉન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે જો તમારી પાસે મલ્ટિપલ ચાર્જીસ હોય અને સિંગલ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવી હોય તો શું કરતા હતા આપણે? પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ટુ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધેન સમ ઇટ અપ. તો અહીંયા આ બધી ઇલેક્ટ્રિક ફિલ્ડનો સમ કરવાનો છે અને જો dx ટેન્ડ્સ ટુ 0 હોય તો એ સમને આપણે ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરી શકીએ. તો the net electric field at P due to the rod will be E, that is equal to integration of dE. હવે ઇન્ટિગ્રેશનની લિમિટ ક્યાંથી ક્યાં છે? તો એક સ્ટેપ ફર્ધર જોઈએ પછી હું તમને કહું કે લિમિટ ક્યાંથી ક્યાં આવશે. તો that is equal to integration k dq upon x square. હવે dq ની વેલ્યુઝ પુટ કરી દો. dq is equal to lambda into dx. So this will be equal to integration k lambda dx upon x square. હવે જોઈએ ઇન્ટિગ્રેશનની લિમિટ શું આવશે એ. તો જો આ ઇન્ટિગ્રેશન કોની ઉપર થાય છે? dx ઉપર ઓર x ઉપર, અને વેરિયેબલ પણ આપણી પાસે x જ છે. લેમ્ડા અને k તો કોન્સ્ટન્ટ છે ને. તો હવે ડાયાગ્રામ જોઈએ. તો આપણે જો અલગ અલગ પીસીસ લેતા હતા. તો સપોઝ હું આ પીસ લઉં, આપણે બે એક્સ્ટ્રીમ પીસીસ જોઈએ. તો જો હું આ પીસ લઉં તો એનું ડિસ્ટન્સ p થી કેટલું થાય છે? a. તો આ પર્ટિક્યુલર પીસ માટે x is equal to a. હવે જો હું લાસ્ટ પીસ લઉં આ, તો x is equal to l plus a. તો ઇન્ટિગ્રેશનની લિમિટ શું થઈ? x will go from a to l plus a. તો લિમિટ ઓફ ધ ઇન્ટિગ્રેશન will be from a to l plus a, a to l plus a, a to l plus a. હવે મેથેમેટિક્સ જ છે. So we had E is equal to integration from a to l plus a k lambda dx by x square. હવે k constant, lambda constant. So let us take it out of the integration, and 1 upon x square can be written as x power minus 2. What is the integration of x power minus 2? That is minus 1 upon x. Power will be increased by 1. So if you increase minus 2 power by 1, it will become minus 1. So what is x power minus 1? That is 1 upon x. And minus 1 will be there in the denominator. So this one will be equal to minus k lambda and 1 upon x. Limit is from a to l plus a. So હવે minus k lambda, put the values of limit. So 1 upon l plus a minus 1 upon a. So this one will be equal to minus k lambda. Take LCM. A minus l minus a upon a into l plus a. આ સમજાયું ને મેં શું કર્યું? Okay, this a is multiplied here, this l plus a is multiplied here, and negative sign છે already. So l plus a will become minus l minus a. In denominator, both the denominators will be multiplied. So a minus a, both will get cancelled. So we will have minus k lambda bracket માં a તો cancel થઈ ગયા, minus l upon a into l plus a. If you multiply this minus inside, this one will become positive. So k lambda l upon a into l plus a. So this one is your answer. Electric field at point P will be k l lambda upon a, l plus a. If you want to write in terms of epsilon naught, you can write k is equal to 1 upon 4 pi epsilon naught. So your answer will be, okay, let us write lambda l upon 4 pi epsilon naught a into l plus a, depending upon the options given to you. So similarly, જ્યારે પણ તમને continuous charge distribution આપેલું હોય અને electric field find કરવાનું કે તો આ 5 steps ને follow કરવાના. And the same thing has been written on page number 33 of NCERT. Equation number 1.26 અને 1.27 આપેલું છે ને,
તો અહીંયા એને વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનનું એક્ઝામ્પલ લીધું છે. આપણે લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનનું એક્ઝામ્પલ લીધું, એ લોકોએ વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનનું એક્ઝામ્પલ લીધું છે. તો જો એક સ્મોલ વોલ્યુમ કન્સિડર કર્યું ઓફ વોલ્યુમ ડેલ્ટા વી. જો વોલ્યુમ ડેલ્ટા વી હોય તો એનો ચાર્જ કેટલો થાય? તો રો ઇન્ટુ ડેલ્ટા વી. તો એને સ્મોલ ચાર્જ ફાઇન્ડ કરી લીધો. પછી એના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરી, ધેટ ઇઝ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ રો ડેલ્ટા વી અપોન R સ્ક્વેર એન્ડ R યુનિટ વેક્ટર. આર યુ ફોલોઈંગ? નો? પેજ નંબર 33 NCERT ઇક્વેશન નંબર 126 આઈ એમ ડિસ્કસિંગ. પછી ડ્યુ ટુ ધેટ સ્મોલ પીસ આ લોકોએ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરી લીધી. અને જો હવે આખા ઓબ્જેક્ટના લીધે ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય તો હવે ઇન્ટિગ્રેશન કર્યું, તો અહીંયા એને સમેશન કરેલું છે ઇન ઇક્વેશન નંબર 1.27. આ વસ્તુ તમારે લખવાની જરૂર નથી. જે પેજ નંબર 33 પર આપેલી છે એ વસ્તુ લખવાની જરૂર નથી. આ એક એક્ઝામ્પલ અને 5 સ્ટેપ્સ બરાબર લખીને રાખજો. સો નાઉ અવર નેક્સ્ટ ટોપિક ઇઝ ગોસ લો. તો ગોસ લો ડિસ્કસ કરતા પહેલા ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડના લેક્ચર નંબર 6 માં જે આપણે એક પ્રોબ્લેમ ડિસ્કસ કરેલો એ ફટાફટ જઈને રિવાઇઝ કરી આવો. આ વિડીયોને અહીંયા સ્ટોપ કરો and go to the video number 6. એની એક્ઝેક્ટ 2 મિનિટ પર આપણે જે પ્રોબ્લેમ ડિસ્કસ કરેલો એ રિવાઇઝ કરવાનો છે તમારે. પછી અહીંયા હું શોર્ટમાં રિવાઇઝ કરું. રેડી? કરી લીધું રિવાઇઝ? ચાલ ચૂટા પાક્કું? લેટ અસ ડિસ્કસ ધેટ. તો એમાં આપણી પાસે એક ચાર્જ હતો, એને આપણે એક સ્ફિયરના સેન્ટર પર મૂકેલો હતો અને સ્ફિયરની રેડિયસ હતી R. અને જો ચાર્જ Q હોય, so what was the electric flux passing through this sphere? So that was equal to phi is equal to Q upon epsilon naught. Now this was possible because electric field at any point was in the direction of area. Second thing, magnitude of electric field at any point was same, that was equal to kq by r square. એટલે કે electric field constant હતી. તો આ બે રીઝન ના લીધે we could derive this one. Phi is equal to q upon epsilon naught easily. But what if I say I have a sphere and charge is placed somewhere here, not at the center. This time we have not placed the charge at the center. તો હવે જો પહેલા તો electric field આ point ઉપર area will be radially outward and electric field will be radially outward but from the charge. So electric field will be in this direction. So angle will not be 0. જો angle 0 ના હોય તો what is the equation of flux? E into dA into cos theta. યાદ છે ને? બીજી વાત, આ point ઉપર આ separation હશે કંઈક, let us call it R1. આ point ઉપર separation હશે R2. તો R2 is smaller than R1. So intensity of electric field at this point will be greater than intensity of electric field at this point. તો આ ટાઈપના અરેન્જમેન્ટ માટે તમે ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઇન્ડ કરી શકો નહીં. પેલા એક્ઝામ્પલમાં કેમ ઈઝી હતું? બીકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ વોઝ ઇન ધ ડાયરેક્શન ઓફ એરિયા એન્ડ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી વોઝ કોન્સ્ટન્ટ એટ એની પોઈન્ટ ઓન ધ સ્ફિયર. તો આના માટે શું કરવાનું? તો આનો આઈડિયા આપેલો ગોસે. તો ગોસની જે થોટ પ્રોસેસ હતી ને, આપણે એના થ્રુ પાસ થઈએ કે ગોસે એનો લો જે રીતે ડિરાઈવ કર્યો એ રીતે આપણે જોવાની ટ્રાય કરીએ. બાકી ટેક્સ્ટબુકમાં તો એક જ લાઈનમાં આપી દીધું છે. તો જો અગેન સપોઝ આઈ હેવ અ ચાર્જ Q, a sphere of radius r. So what is flux through it? Q upon epsilon naught. હવે if I take a sphere of radius 2r, charge is still at the center of that sphere. તો હવે pause the video and try to find the flux. સેમ સ્ટેપ્સ ફોલો કરવાના છે જે તમે વિડિયો નંબર 6 ના એક્ઝામ્પલમાં કરેલા. તો અહીંયા પણ સેમ સ્ટેપ્સ ફોલો કરો અને ટેલ મી what will be the electric flux through this sphere of radius r. And take another sphere of radius r by 2. Again charge is at the center અને એના માટે પણ electric flux find કરો. કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ કેવી રીતે કરવાની? For the sphere of radius 2r, electric flux is whatever it is. Then for the sphere of radius r by 2, electric flux is whatever you get. Ready? થઈ ગઈ કોમેન્ટ? For the sphere of radius 2r, electric flux was still q upon epsilon naught. For the sphere of radius r by 2, electric flux was still q upon epsilon naught. આવું કેમ થયું કે તમે કોઈ પણ સ્ફિયર લઈ લો, ઇલેક્ટ્રિક ફ્લક્સ q by epsilon naught જ કેમ રહે છે? What is electric flux first of all? The number of field lines passing perpendicularly through the area, right? તો સપોઝ આ ચાર્જમાંથી 4 field lines emit થાય છે. Just suppose 4 field lines emit થાય છે. તો r by 2 સ્ફિયર માંથી 4 field lines પાસ થવાની, તો એનું ફ્લક્સ થશે 4. પછી r રેડિયસ વાળા સ્ફિયર માંથી પણ 4 field line પાસ થવાની, તો એનું ફ્લક્સ પણ થશે 4. પછી 2r વાળા સ્ફિયર માંથી પણ 4 જ field line પાસ થવાની, તો એનું ફ્લક્સ પણ થઈ ગયું 4. એટલે કે કોઈ પણ ચાર્જ લઈ લો,
એ કેટલું ફ્લક્સ એમિટ કરે, સો ધેટ ઇઝ Q upon epsilon naught. જો નેગેટિવ ચાર્જ હોય તો એટલું ફ્લક્સ ત્યાં ટર્મિનેટ થાય. समझ में आया क्या? તો આ ફેક્ટનો યુઝ કરીને ગોસે કીધું કે एक स्कीम है કે જરૂરી નથી કે ચાર્જ એના સેન્ટર પર જ હોય. હવે એ ચાર્જ તમે આવી રીતે મૂકેલો હોય અને એ પણ જો 4 ફિલ્ડ લાઇન્સ એમિટ કરતો હોય તો આખા સ્ફિયરમાંથી ટોટલ કેટલી ફિલ્ડ લાઇન્સ એમિટ થઈ? 4 અગેન. તો આ સ્ફિયર માટે પણ ફ્લક્સ વિલ બી ઇક્વલ ટુ Q upon epsilon naught. એવી જ રીતે સપોઝ તમે કોઈ ક્યુબ લઈ લો, એની અંદર મૂકો ચાર્જ Q, તો આ ક્યુબમાંથી પણ પાસ થતું ફ્લક્સ કેટલું હશે? Q upon epsilon naught. કોઈ પણ રેન્ડમ સરફેસ લઈ લો, it should be 3D and closed surface. Once again, the surface must be closed and 3D. કોઈ પણ ડબ્બા ટાઈપની વસ્તુ, એની અંદર તમે કોઈ પણ ચાર્જ મૂકો Q, તો એનું ફ્લક્સ કેટલું થશે? Q upon epsilon naught. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે કોઈ પણ ચાર્જ હોય તો કેટલું ફ્લક્સ એમિટ કે ટર્મિનેટ કરે? તો Q upon epsilon naught જેટલું. તો આ ફેક્ટનો યુઝ કરીને ગોસ gave his law that the electric flux through any closed surface is important. The electric flux through any closed surface is equal to the ratio of charge enclosed by the surface and epsilon naught. So flux for any closed surface is equal to Q enclosed upon epsilon naught. Okay, Q enclosed લેવાનો મતલબ સરફેસની અંદર જે ચાર્જ હોય એ આપણે કન્સિડર કરવાનો. ફોર એક્ઝામ્પલ, સપોઝ આઈ હેવ વન રેન્ડમ સરફેસ, એમાં ચાર્જીસ આર Q1, Q2, Q3. So what is the net charge enclosed inside? So that is Q1 plus Q2 plus Q3. તો આ પર્ટિક્યુલર કેસ માટે phi will be equal to Q1 plus Q2 plus Q3 upon epsilon naught. હવે આ જ સિસ્ટમમાં સપોઝ બે ચાર્જીસ Q4 and Q5 are outside the object, then ત્યારે આપણે Q4, Q5 ને કન્સિડર કરવાના નહીં. ફરીથી જો ચાર્જ સરફેસની બહાર હોય તો આ ઇક્વેશનમાં યુઝ કરવાના નહીં. તો આવું કેમ? તો સપોઝ પાછી મારી પાસે એક રેન્ડમ 3D સ્ફિયર છે, ક્લોઝ સરફેસ, એક ચાર્જ મેં અહીંયા મૂક્યો બહાર Q. તો સપોઝ એ આવી રીતે કોઈ ફિલ્ડ લાઇન્સ એમિટ કરે છે, તો આ સરફેસમાં કેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે? તો આ 1 અને 2. પણ આ 1 અને 2 આ સરફેસમાં પહેલા એન્ટર થઈ. ઓકે, સપોઝ સરફેસ આવી કઈ છે, તો આ 1 અને 2 ફિલ્ડ લાઇન સરફેસમાં પહેલા એન્ટર થઈ, પછી એ સરફેસમાંથી બહાર પણ તો નીકળશે ને, અંદર તો કોઈ ચાર્જ છે જ નહીં. આખી સરફેસે એન્ક્લોઝ કરેલો ચાર્જ કેટલો છે? 0. તો જો ચાર્જ એન્ક્લોઝ બાય ધ સરફેસ 0 હોય તો જેટલી ફિલ્ડ લાઇન એન્ટર થશે એટલી જ ફિલ્ડ લાઇન સરફેસને લીવ કરશે. તો અહીંયા 2 ફિલ્ડ લાઇન્સ એન્ટર થઈ અને 2 ફિલ્ડ લાઇન્સ એક્ઝિટ થઈ ગઈ. તો નેટ ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ ધ સરફેસ કેટલી રહી? 0. આ સમજાય છે ને? આનું એક એક્ઝામ્પલ લઈશું, પણ અત્યારે સમજી ગયા કે નહીં? નેટ ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ ધીસ ક્લોઝડ સરફેસ which is not enclosing any charge is 0. એટલે કે જે કોઈ પણ ચાર્જીસ સરફેસની બહાર હશે એ આમાં ફ્લક્સ કોન્ટ્રીબ્યુટ કરશે નહીં. नहीं भाई बहुत बड़ा स्कीम तेरे लिए है ही नहीं. હવે આ ઇક્વેશનને આપણે થોડું આગળ લખીએ તો what is the equation of phi by the way? The general equation of phi, that is integration of E dot ds અને વેક્ટર. હવે આ તો જનરલ ઇક્વેશન થઈ ગયું. અહીંયા આપણી પાસે ક્લોઝડ સરફેસ છે તો આ ઇન્ટિગ્રેશનને સિંગલ નહીં રહેવા દેવાનું, એની આપણે એંગેજમેન્ટ કરાવી દઈએ. મતલબ કે ઇન્ટિગ્રેશનના સિમ્બોલમાં રિંગ ડ્રો કરવાની. રિંગનો મતલબ શું? ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝડ સરફેસ. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ, અને ફ્લક્સ કેટલું છે? Q enclosed upon epsilon naught. હવે આ ઇક્વેશનને આપણે વર્ડ બાય વર્ડ સમજવું હોય તો આ પર્ટિક્યુલર કેસ માટે ફ્લક્સને આપણે બે રીતે ફાઇન્ડ કરી શકાય. એક, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટુ એરિયા વેક્ટર લઈ લો, ડોટ પ્રોડક્ટ. તો આના બધા જ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાની, એનો એરિયા વેક્ટર લેવાનો અને ઇન્ટિગ્રેટ કરવાનો. તો અહીંયા ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ખાલી આ 3 ને કારણે જ નહીં આવે. ઇલેક્ટ્રિક ફિલ્ડ મારે 4 અને 5 ની પણ કન્સિડર કરવાની. ફરીથી જો હું આ ઇક્વેશનનો યુઝ કરીને ફ્લક્સ ફાઇન્ડ કરતો હોઉં તો મારે બધા જ ચાર્જને કન્સિડર કરવાના. જો આ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરતો હોઉં તો Q1, Q2, Q3, Q4, Q5 પાંચેયની ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ડ ફાઇન્ડ કરીને વેક્ટર સમ લેવાનો. પણ જો હું આ ઇક્વેશન યુઝ કરીને ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઇન્ડ કરતો હોઉં તો કયા ચાર્જ કન્સિડર કરવાના? વિચ આર એન્ક્લોઝડ બાય ધ સરફેસ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ધીસ લો. તો હવે એક એક્ઝામ્પલ જોઈએ જે એનસીઈઆરટીમાં એક્ઝામ્પલના ફોર્મમાં નથી આપેલું. એ તમારે પેજ નંબર 34 પર આપેલું છે, પણ એને આપણે નોટમાં પ્રોપરલી લખવાનું છે. વિડીયોમાંથી પ્રોપરલી કોપી કરજો.
So example is a cylinder is placed in a uniform electric field such that the length is parallel to the field. Prove that the net electric flux passing through the cylinder is 0. તો ગોસના લોમાં તો આપણે જોયું કે જો નેટ ચાર્જ એન્ક્લોઝડ બાય ધ સરફેસ ઇઝ 0 તો નેટ ફ્લક્સ ઇઝ 0 એ આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે. તો એનું સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશન માટે આ ડાયાગ્રામ કન્સિડર કરો. તો અહીંયા આ છે સિલિન્ડર અને રેડ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો જો લેન્થ ઓફ ધ સિલિન્ડર ઇઝ પેરેલલ ટુ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે આ સિલિન્ડરને આપણે 3 પીસીસમાં બ્રેક કરશું. કયા 3 પીસીસ? એક તો આ સર્ક્યુલર ફેસ ઇન રાઈટ સાઈડ, પછી આ સર્ક્યુલર ફેસ ઇન લેફ્ટ સાઈડ, અને થર્ડ પીસ વિલ બી ધીસ સિલિન્ડ્રિકલ સાઈડ ઓફ ધ સિલિન્ડર. એટલે સપોઝ જો આ પેન હોય સિલિન્ડર તો એક ફેસ આવશે આ સાઈડ, બીજી ફેસ આવશે આ સાઈડ, અને ત્રીજી ફેસ એ આ આખી પેન જે એક સિલિન્ડર મળે એ. અને ત્રણેયનું ઇન્ડિવિજ્યુઅલ ફ્લક્સ ફાઇન્ડ કરશું. સો લેટ અસ સે ધીસ SL વેક્ટર ઇઝ એરિયા વેક્ટર ઓફ ધ સરફેસ ઇન ધ લેફ્ટ. સિમિલરલી SR is the area vector of the surface in the right, and both will be outside the object. એ તો યાદ છે ને. પછી આ થર્ડ સરફેસ માટે તમે કોઈ કોમન એરિયા વેક્ટર ડિફાઇન કરી શકો નહીં. બધા જ પોઈન્ટ પર એરિયા વેક્ટર અલગ અલગ ડાયરેક્શનમાં હશે, બટ ઇટ વિલ બી રેડિયલી આઉટવર્ડ અલ્ટિમેટલી. પણ જો કોઈ પણ પોઈન્ટ પર એરિયા ફાઇન્ડ કરો, ઇટ વિલ બી ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. કેન યુ સી ધેટ? ઓકે, સપોઝ આ છે આપણો સિલિન્ડર, તો આ પોઈન્ટ પર એરિયા હશે આઉટવર્ડ અને ફિલ્ડ ક્યાં છે? હોરિઝોન્ટલ. તો એંગલ વિલ બી 90. સપોઝ આ પોઈન્ટ ઉપર તો એરિયા વેક્ટર વિલ બી ઇન ધીસ ડાયરેક્શન, અપોઝિટ ડાયરેક્શન ઓફ માય ફિંગર, પણ સ્ટીલ ઇટ ઇઝ મેકિંગ એન એંગલ 90 વિથ ધ હોરિઝોન્ટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, તો આ સિલિન્ડ્રિકલ પાર્ટના કોઈ પણ પોઈન્ટ ઉપર એરિયા વેક્ટર વિલ બી મેકિંગ એન એંગલ 90 ડિગ્રી વિથ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આપણે લખવાનું ફોર ધ સિલિન્ડ્રિકલ સાઇડ area vector is always perpendicular to the electric field vector, vector E. So therefore phi S, phi C. What is phi C? The flux through the cylindrical area, that will be equal to 0. જો area vector અને E perpendicular હોય તો angle કેટલો? 90. What is the equation of electric flux? That is E into area into cos theta. So cos 90 will be 0. So flux through the cylindrical surface will be 0. તો આ થઈ ગઈ મેથેમેટિકલ વાત. લોજિકલી જો જોવું હોય તો without using any mathematics, તો જો what is electric flux? The number of field lines passing through the area. હવે જો cylindrical surface electric field ને પેરેલલ હોય તો એકે લાઈન પાસ થશે ખરી? ના. ફોર એક્ઝામ્પલ અગેન સેમ કન્સિડર ધીસ પેન. હવે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન આને પેરેલલ હોય તો આ સરફેસને ક્યારે ક્રોસ કરશે ખરી? ના. જો લાઈન ક્રોસ નહીં કરે તો ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ 0. સમજાયું? હવે આપણે SL અને SR ની ડિસ્કશન કરીએ. તો હવે લખો ફોર ધ સર્ક્યુલર ફેસ ઇન લેફ્ટ. શું લાગે છે તમને? વોટ ઇઝ ધ એંગલ બિટવીન એરિયા વેક્ટર એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ? ઇઝ ઇટ 0 ડિગ્રી ઓર 180 ડિગ્રી? So it will be equal to 180 degree. Why? So SL vector is towards left and electric field is towards right. So angle will be equal to 180 degree. So theta is equal to 180 degree. And flux is equal to, so let us say FL. What is FL? Flux through the left surface. So phi L is equal to electric field dot area vector. And a dot ne remove karu hoy to I can write E into SL into cos 180. So this one will be equal to minus E into SL. Let us call it equation number 1. What is that? Phi through the left surface. હવે similarly આ તમારે જાતે લખવાનું છે અને right now pause the video and prove. પણ શું prove કરવાનું છે? તો again લખો for the circular surface in right. હું આખું નથી લખતો, અહીંયા શું લખવાનું? मतलब આની નીચે for the circular surface in right, theta is equal to how much? So SR is in rightward direction and electric field is also in rightward direction. So what is the angle? 0 degree. So theta is equal to 0 degree. Then phi R is equal to E dot SR. So it will be equal to E SR cos 0. Cos 0 is equal to 1. So you will get phi R is equal to E SR. ઓકે, આ તમે પ્રૂવ કરો. તો હવે ફર્ધર આ તો આપણે ફ્લક્સ થ્રુ ધીસ ઇન્ડિવિજ્યુઅલ સરફેસીસ ફાઇન્ડ કર્યું. આપણે ફાઇન્ડ કરવાનું છે નેટ ફ્લક્સ થ્રુ ધીસ સિલિન્ડર. સો ધ નેટ ફ્લક્સ
through the cylinder. Phi is equal to phi cylindrical plus phi left plus phi right. That will give you the net flux, no? So what is phi C? 0. Phi L minus E SL. Phi R plus E SR. Now for this cylinder, SL is equal to SR in terms of magnitude. Okay, બંને સાઈડના ફેસનો એરિયા તો સેમ જ રહેવાનો ને, only directions will be different. So here SL is equal to SR, that is equal to S. Let us say, okay, SL is equal to SR એ આપણને ખબર છે, and that is equal to suppose some S that we have assumed. તો મૂકો અહીંયા value. So this one will be equal to 0 minus ES plus ES, and that is equal to 0. So net flux through this cylinder is equal to 0. Hence proved. તો આટલું પ્રોપરલી તમારે નોટબુકમાં લખવાનું છે. પેજ નંબર 34 ઉપર પણ ત્યાં બરાબર લખેલું નથી. તો આને નોટબુકમાં પ્રોપરલી લખો. So that's it for today. I hope you enjoyed the class. See you soon in the next class. Till then, stay home, stay safe, and all the very best.